સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સલામ. આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ સ્તવન. આ કાર્યક્રમમાં આપણે નિયમિત રીતે બાઇબલના દરેક પુસ્તકનો પદ્ધતિસર અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આપ દરરોજ અમારી સાથે જોડાયેલા રહો છો અને આપના પ્રતિભાવો અમને જણાવો છો, તે માટે આપ સર્વનો ખૂબ આભાર. આજે આપણે હજકીએલના પુસ્તકના અભ્યાસમાં આગળ વધતા તેના 25 અને 26મા અધ્યાયનો અભ્યાસ કરીશું, જેમાં વિવિધ દેશો અને પ્રજાઓ વિશેની ભવિષ્યવાણી કરવામાં આવી છે. તે સાથે આપણને પણ ચેતવણી આપવામાં આવી છે કે જો આપણે ઈશ્વરના વચનોનું પાલન ના કરીએ તો શું થાય. તો ચાલો દેવના સેવક પાસેથી આજના વચનને વિસ્તારપૂર્વક સમજીએ. કેમ છો દર્શક મિત્રો? નમસ્કાર. આપણે હજકીએલના 25મા અધ્યાયનો અભ્યાસ શરૂ કરીએ. મિત્રો, તેમાં આપણે વિવિધ દેશો અને પ્રજાઓ એટલે આમોન, મોઆબ, અદોમ અને પલિસ્તીઓ વિરુદ્ધ ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તે વિશે જોવાના છીએ. પ્રિય મિત્રો, હજકીએલના 25મા અધ્યાયથી 32મા અધ્યાયમાં આપણે નવા વિભાગમાં આવીએ છીએ, જેમાં ઇઝરાયલની આજુબાજુના દેશો અને પ્રજાઓ સંબંધી ભવિષ્યવાણીઓ સમાયેલી છે. આ સર્વ દેશો લાંબા સમયથી પૃથ્વીના પટ પરથી અદૃશ્ય થઈ ગયા છે અને તેઓ સંબંધી ભવિષ્યવાણીઓ શાબ્દિક રીતે પરિપૂર્ણ થઈ ગઈ છે. વહાલા મિત્રો, અત્યાર સુધી હજકીએલ યરૂશાલેમ વિશે અને ઇઝરાયલ દેશ વિશે પ્રબોધ કરતો હતો, જેમ કે ઇસ્રાયેલ પુત્રોનો હજી આખરી દેશ નિકાલ થયો નહોતો. છેલ્લે સુધી આ લોકો જૂઠા પ્રબોધકોની વિનંતી અને ઉત્તેજનને લીધે વ્યર્થ આશાને વળગી રહ્યા હતા. તેઓ કહેતા કે ઈશ્વર યરૂશાલેમનો નાશ નહીં કરે અને ઇઝરાયલ દેશ બચી જશે. મિત્રો, ઈશ્વર આ વ્યવહારની પદ્ધતિથી વિશ્વ સાથે વાત કરી રહ્યા હતા. જ્યારે યરૂશાલેમનો નાશ થયો ત્યારે લોકો ચમક્યા અને મૂંગા થઈ ગયા, જાણે બાબિલના સમાચાર પત્રોમાં મુખ્ય સમાચાર છપાયા હશે કે યરૂશાલેમનો નાશ થયો. વાલા મિત્રો, આજે નબુખાદનેસ્સર રાજાએ પોતાના લશ્કરો સાથે યરૂશાલેમ નગરનો કોટ તોડી નાખીને તેમાં પ્રવેશ કર્યો. હજકીએલ પોતાની ભવિષ્યવાણીઓમાં ચોક્કસ સાબિત થયો હતો અને હવે પછી તે યરૂશાલેમના નાશ વિશે પ્રબોધ કરવાનો ન હતો, કેમ કે તે ઇતિહાસ લખતો ન હતો, તે તો પ્રબોધ લખી રહ્યો હતો. તેથી હવે તે આજુબાજુના દેશો અને પ્રજાઓ તરફ ફરે છે. તેઓનું ભાવિ કેવું હશે? ભલા મિત્રો, આ અધ્યાયમાં આપણા માટે અજાયબ સંદેશો છે. ઈશ્વરનું શહેર હવે ખંડિયેર બની ગયું છે. હું કલ્પના કરું છું કે યર્મિયા ભંગિત હૃદયે તે શહેર આગળ ઊભો હશે. તેના ગાલ પરથી આંસુ વહી રહ્યા હશે. તે તો 500 કે તેથી વધુ વર્ષો પછી આવનાર વ્યક્તિનું પ્રતિબિંબ પાડે છે. તે આવનાર વ્યક્તિ પણ જૈતુનના પહાડો પરથી યરૂશાલેમને જોશે અને તે શહેરને માટે વિલાપ કરશે, કેમ કે તે જાણે છે કે શહેરનો ફરીથી નાશ થશે, કેમ કે સત્ય ઈશ્વર તરફ જે પ્રજા પોતાની પીઠ ફેરવશે. હું બીજો એક પ્રબોધક જોઉં છું, તે પણ રુદન કરે છે
શા માટે? કેમ કે તે જ સમયે તેની પ્રેમાળ પત્ની મૃત્યુ પામી છે. વહાલા દર્શક મિત્રો, પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે તે તેની પત્નીને ખૂબ ચાહતો હતો. આ તો હચકીએલ છે અને તેને વિલાપ નહીં કરવા કહેવામાં આવ્યું હતું. મિત્રો, ઈશ્વર જણાવે છે કે તે આવી રીતે કાર્ય કરે છે. આ બાબતમાં યર્મિયા અને હચકીએલ ઈશ્વરની બે બાજુઓ પ્રગટ કરે છે. ઈશ્વર તો કોમળ હૃદયના છે. યર્મિયાની જેમ ઈસુ ખ્રિસ્ત દયાળુ અને કૃપાળુ છે. તેમની ઈચ્છા ન હતી કે કોઈ પણ નાશ પામે, તેથી તે વધસ્તંભ પર આપણા માટે મૃત્યુ પામ્યા. પણ જે શહેરે તેમનો નકાર કર્યો હતો તેને તે શું કહે છે તે સાંભળો. લુક 10:13-15 આ પ્રમાણે લખ્યું છે, ઓ ખોરાજીન, તને હાય હાય! ઓ બેથસૈદા, તને હાય હાય! કેમ કે તારામાં જે પરાક્રમી કામો થયા છે તે જો તૂર તથા સિદોમમાં થયા હોત તો તેઓએ ક્યારનોય ટાટમાં તથા રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત. તથાપી ન્યાય કાળે તમારા કરતા તૂર તથા સિદોનને સહેલું પડશે. વળીઓ કફરનહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું તો હાદેસ સુધી નીચું નંખાશે. આ તો નમ્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી આવેલા કઠણ વચનો છે. લુક 11:43-44 તેમણે કહ્યું, તમો ફરોશીઓને અફસોસ છે, કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચૌટાઓમાં સલામો ચાહો છો. તમને અફસોસ છે, કેમ કે જે કબરો દેખાતી નથી અને જેના ઉપર માણસો અજાણતા ચાલે છે તેઓના જેવા તમે છો. ઈસુએ આ ધર્મ અધિકારીઓને સખત શબ્દોમાં ઠપકો આપ્યો. ઈશ્વરની બે બાજુઓ કાર્યરત હોય છે અને તે આજે પણ એવા જ છે. હા મિત્રો, તે ખરું છે કે ઈશ્વર પ્રેમ છે, પણ હકીકતની એ બાજુ પણ ભૂલશો નહીં કે ઈશ્વર પવિત્ર છે, તે ન્યાયી છે અને તે ન્યાય કરશે. પ્રેમ નામની નાની હોડીમાં તમે સ્વર્ગ તરફ ધસી જતા નથી. જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો કે તેમણે વધસ્તંભે પોતાનું રક્ત વહેવડાવ્યું અને પોતાનો પ્રાણ આપ્યો, ત્યારે જ તમને અનંત જીવન મળશે. તમે ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી ઢંકાઈને તેમનામાં સંપૂર્ણ સ્થિર અને સ્વીકાર્ય બનશો. જો તમે તેમના ઉદ્ધારનો નકાર કરશો તો તમારા માટે તેમના ન્યાય સિવાય બીજું કશું જ નથી. વહાલા દર્શકો, આજે ઘણા ઉપદેશકો ઈશ્વરના પ્રેમ વિશે કહે છે, પણ ઈશ્વર ન્યાય કરનાર, પવિત્ર અને ન્યાયી ઈશ્વર છે તે કહેતા નથી. વહાલા મિત્રો, હવે આપણે ઇઝરાયલની આસપાસના દેશો પરના ન્યાય શાસન પર આવીએ છીએ. તેઓ આજે અસ્તિત્વમાં નથી, પણ ફક્ત ઈશ્વર જ તેમને પાછા લાવી શકે છે અને તે તેમ કરશે. આમોન વિરુદ્ધ ભવિષ્યવાણી. આમોનની શરૂઆત ખૂબ ખરાબ હતી. તેઓ ભટકતી જાતિના હતા અને લોત તથા તેની નાની પુત્રીના શારીરિક સંબંધથી પેદા થયા હતા. મિત્રો, આ બાબતે ઉત્પત્તિ 19:33-38 લખ્યું છે. તેઓ મૃત સમુદ્ર પાસે વસેલા હતા. મિત્રો, ઈશ્વર કહે છે કે તેઓ નબૂખાદનેસ્સારને આધીન થશે અને તેઓ થયા. હવે ઈશ્વર તેઓ વિરુદ્ધ ન્યાય શાસનનું કારણ આપે છે. હચકીએલ 25:3 જણાવે છે, તેઓને કહે કે પ્રભુ યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા કહે છે કે જ્યારે મારા પવિત્ર સ્થાનને અશુદ્ધ કરવામાં આવ્યું, જ્યારે ઇસ્રાયેલનો દેશ વેરાન થયો, જ્યારે યહૂદિયાના લોકો બંદીવાસમાં ગયા, ત્યારે તેમની વિરુદ્ધ તે વાહ વાહ કર્યું. જે દુશ્મનોએ ઇઝરાયેલનો નાશ કર્યો તે દુશ્મનોની આમોનીઓએ પ્રશંસા કરી. તેઓ તેમની સાથે જોડાયેલા હતા, પણ એ જ દુશ્મને આમોનનો નાશ કર્યો. યર્મિયા 49:6 જણાવે છે, ત્યાર પછી હું આમોનીઓનો બંદીવાસ ફેરવી નાખીશ, એવું યહોવા કહે છે. ઈશ્વરે તેમનો ન્યાય કર્યો જેથી તેઓ જાણી શકે કે તે યહોવા છે.
હજકીએલ 25 અને 7 લખ્યું છે, તે માટે જો મેં તારા પર મારો હાથ ઉગામ્યો છે ને હું લૂંટ કરવા માટે તને વિદેશીઓના હાથમાં સોંપી દઈશ, અને હું તને પ્રજાઓમાંથી નાબૂદ કરીશ ને રાષ્ટ્રોમાંથી હું તારો વિનાશ કરીશ. હું તારો નાશ કરીશ ત્યારે તું જાણશે કે હું યહોવા છું. હવે આપણે મોઆબ વિરુદ્ધ ભવિષ્યવાણી જોઈએ. મિત્રો, આમોનીઓ કરતા મોઆબીઓ વધુ સંસ્કારી હતા, પણ તેઓ પણ લોત અને તેની મોટી દીકરીના શારીરિક સંબંધથી પેદા થયેલા હતા. ઉત્પત્તિ 19:33-38 આ સંબંધી લખ્યું છે. મોઆબ ઇઝરાયલની પૂર્વમાં પણ મૃત સમુદ્રના ઉત્તર ભાગમાં આવેલો હતો. આ દેશમાંથી રૂથ મોઆબણ આવી હતી, પણ તે દાઉદ રાજાની પૂર્વજ બની અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પણ પૂર્વજ બની. તેથી તેનું નામ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં મળે છે. શા માટે ઈશ્વર મોઆબનો ન્યાય કરશે? હજકીએલ 25:8, 9 અને 11મી કલમ આપણે વાંચીએ. પ્રભુ યહોવા કહે છે કે મોઆબ તથા સેઈર કહે છે કે જો યહૂદિયાના લોક બીજી સર્વ પ્રજાઓના જેવા છે, તેથી જો તેની સરહદ પરના નગરો એટલે બેથ યસીમોત, બઆલ મેઓન તથા કિર્યાથાઈમ જે તે દેશની શોભા છે, હું મોઆબનો ન્યાય કરીને તેને શિક્ષા કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. ભલા દર્શક મિત્રો, હવે આપણે અદોમ વિરુદ્ધ ભવિષ્યવાણી જોઈશું. મિત્રો, અદોમ પ્રજા એસાવમાંથી આવી, જેની શરૂઆત ઉત્પત્તિના 25મા અધ્યાયમાં મળી આવે છે. ઓબાદ્યા પ્રબોધકનું પુસ્તક અદોમના ન્યાયનું વર્ણન કરે છે. અદોમના ન્યાય માટે ઈશ્વર પોતાનું કારણ જણાવે છે. હજકીએલ 25:12 અને 13 આ પ્રમાણે નોંધ્યું છે. પ્રભુ યહોવા કહે છે કે અદોમે યહૂદાના વંશજો પર વેર વાળીને તેનું નુકસાન કર્યું છે ને તેના પર વેર વાળીને મોટો ગુનો કર્યો છે. એ માટે પ્રભુ યહોવા કહે છે કે હું અદોમ પર મારો હાથ ઉગામીને તેમાંથી મનુષ્ય તથા પશુનો સંહાર કરીશ. હું તેમાંથી માંડીને તેને વેરાન કરી નાખીશ. હા, દેદાન સુધી લોકો તરવારથી માર્યા જશે. વાલા મિત્રો, ઈશ્વરની પસંદ કરેલી પ્રજા પ્રત્યે અદોમનું વર્ણન ઈશ્વરના ન્યાયનું કારણ બન્યું હતું. વાલા દર્શક મિત્રો, હવે પલિસ્તીઓ વિરુદ્ધ ભવિષ્યવાણી કરતા 25મા અધ્યાયની 15-17 કલમ જણાવે છે. પ્રભુ યહોવા કહે છે કે પલિસ્તીઓએ મનમાં વેર રાખીને નિરંતરના વેરભાવને લીધે તેનો વિનાશ કરવાને તેના પર વેર વાળ્યું છે. એ માટે પ્રભુ યહોવા કહે છે કે જો હું પલિસ્તીઓ પર મારો હાથ લંબાવીને કરેન્થીઓને નષ્ટ કરીશ ને સમુદ્ર કિનારાના બચેલા ભાગનો વિનાશ કરીશ, હું સખત ધમકીઓ સહિત તેમના પર મહાભારત વેર વાળીશ, અને જ્યારે હું મારું વેર તેઓ પર વાળીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. હવે પલિસ્તીઓ અદ્રશ્ય થઈ ગયા. તે દેશમાં હવે તેઓ નથી. આ ન્યાય તેઓની વિરુદ્ધ શાબ્દિક રીતે એવો પૂર્ણ થયો કે અવિશ્વાસ રાખનાર ટીકાકારો હજકીએલની આ ભવિષ્યવાણીને તેને ઇતિહાસ માની શકાય તે માટે ખૂબ પાછલી તારીખમાં મૂકવા માંગે છે. વાલા દર્શક મિત્રો, આપણે એ હકીકતની નોંધ લેવી જ જોઈએ કે જે દેશોએ ઈશ્વર વિરુદ્ધ અને તેમના લોકો વિરુદ્ધ પાપ કર્યું તેમનો ઈશ્વરે ન્યાય કર્યો. ચાલો મિત્રો, હવે 26મા અધ્યાયમાં તૂર વિરુદ્ધની ભવિષ્યવાણી જોઈએ. હજકીએલ 26-28 અધ્યાયો તૂર અને સિદોન વિરુદ્ધની ભવિષ્યવાણીઓ જણાવે છે. તૂર અને સિદોન જોડ્યા છે, તે બંને સાથે જ જાય છે. ભવિષ્યવાણીની શાબ્દિક પૂર્ણતાનો આ અજાયબ દાખલો છે. તૂર
મહાન ફિનિકિયા દેશનું પાટનગર હતું, જે દરિયાઈ વેપાર ધંધા માટે પ્રખ્યાત હતું. તેઓ ભૂમધ્ય સમુદ્ર અને તેને પેલે પાર સુધી વહાણો ચલાવતા હતા. તૂર મહાન અને ગર્વિષ્ઠ નગર હતું. તૂરનો રાજા હિરામ દાઉદ રાજાનો સારો મિત્ર હતો અને તેણે દાઉદને બાંધકામ માટે સરસામાન પૂરો પાડ્યો હતો. દાઉદ અને હિરામની જેમ સુલેમાન અને હિરામ મિત્રો રહી શક્યા નહીં. હિરામ તો મહાન રાજા હતો, પણ તૂર અને સિદોન નગરો બઆલ દેવની ભક્તિ કરતા હતા. ત્યાંના રાજા અને અગાઉના યાજકની પુત્રી ઇઝબેલ ઇઝરાયેલના રાજા આહાબને પરણી હતી અને તેણે ઉત્તરના રાજ્યમાં બઆલની ભક્તિ દાખલ કરી હતી. ભલા મિત્રો, હવે તૂર અને સિદોન વિશે ઈશ્વર જે અજબ ભવિષ્યવાણી આપે છે તે 26મા અધ્યાયની 1 થી 2 કલમમાં મળી આવે છે. હજકીએલ 26, 1 અને 2. 11મે વર્ષે માસની પહેલીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું કે, હે મનુષ્ય પુત્ર, તૂરે યરૂશાલેમની વિરુદ્ધ કહ્યું છે કે, વાહ વાહ, જે નગરી પ્રજાઓનો દરવાજો હતો તે ભાંગી ગઈ છે, તે મારી તરફ વળી છે, હવે તે ઉજ્જળ થઈ છે, માટે હું સમૃદ્ધિવાન થઈશ. વાલા દર્શક મિત્રો, જ્યારે યરૂશાલેમનો નાશ થયો તે જ સમયે તૂરનો પણ નાશ કરાયો હતો. નબૂખાદનેસ્સારે તૂરનો કબજો લીધો હતો. હજકીએલ 26:3 જણાવે છે, એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હે તૂર, જો હું તારી વિરુદ્ધ છું ને જેમ સમુદ્રના મોજા ચઢી આવે છે તેમ હું ઘણી પ્રજાઓને તારા ઉપર ચઢાવી લાવીશ. વાલા મિત્રો, જ્યારે ઈશ્વર કહે છે જો હું તારી વિરુદ્ધ છું, તો તે ચોક્કસ જ છે કે ઈશ્વર તે સ્થળની વિરુદ્ધ છે. જેમ મોજા સમુદ્રમાંથી કિનારે ઉછળે છે તેવી જ રીતે બીજી પ્રજાઓ તૂરની વિરુદ્ધ, જે મહાન વેપાર ધંધાનું કેન્દ્ર હતું, તેની વિરુદ્ધ ચડી આવશે, એમ ઈશ્વર કહે છે. હવે આપણે હજકીએલ 26, 4 અને 5 કલમ વાંચીએ. તેઓ તૂરના કોટનો નાશ કરીને તેના બુરજો તોડી પાડશે. હું તેની ધૂળ પણ તે પરથી કાઢી નાખીને તેને ઉઘાડો ખડક બનાવી દઈશ. તે સમુદ્રમાં જાળો પાથરવાની જગા થશે, કેમ કે પ્રભુ યહોવા કહે છે કે હું તે બોલ્યો છું અને અન્ય પ્રજાઓ તેને લૂંટી લેશે. મિત્રો, નબૂખાદનેસ્સાર તે શહેર સામે આવ્યો અને તેનો નાશ કર્યો. ઈશ્વરે કહ્યું કે તે માછલી પકડવાનું ગામ બની જશે અને વેપાર ધંધાનું કેન્દ્ર રહેશે નહીં. આજે તૂરની એ જ હાલત છે. મિત્રો, 26મા અધ્યાયની 6ઠ્ઠી કલમ શું કહે છે તે જોઈએ. તેની દીકરીઓ જે સીમમાં હશે તેઓ તરવારથી મારી જશે. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. તેની દીકરીઓ એટલે આ તૂરે સ્થાપેલી સંસ્થાન વસાહતોની વાત લાગે છે. તેણે સાયપ્રસ ટાપુ પર એક સંસ્થાન બનાવ્યું હતું. સાયપ્રસ તેનો અર્થ તાંબુ થાય છે. ત્યાંથી તેઓ તાંબુ ખોદી લાવતા હતા. આ તો ફિનિકિયાના વેપારીઓ હતા અને તેઓ પુરાતન જગતમાં તાંબુ અને બીજી ધાતુઓ લાવતા હતા. હવે 26મા અધ્યાયની 7 થી 11 કલમને ધ્યાનમાં લઈએ તો તે જણાવે છે કે નબૂખાદનેસ્સારે જેમ યરૂશાલેમને કર્યું હતું તેમ જ તેણે પુરાતન તૂરના કોટ તોડી પાડ્યા. આમ તૂર વિશેની આ ભવિષ્યવાણી પૂરી થઈ. વાલા દર્શક મિત્રો, આ કલમો સ્પષ્ટ રીતે જણાવે છે કે નબૂખાદનેસ્સાર શહેરનો કબજો લઈ લેશે. આ વિભાગમાં તે સર્વનામ વપરાયું છે, પણ હવે પછીની કલમની શરૂઆતથી સર્વનામ તેઓ વપરાયું છે. ઈશ્વરે કહ્યું હતું કે પ્રજાઓ આવી રહી છે. અહીં તે ભવિષ્યવાણી છે. ચાલો 26મા અધ્યાયની 12 થી 14 કલમ વાંચીએ. તેઓ તારું દ્રવ્ય લૂંટી લેશે,
ને તારી માલમત્તાનું હરણ કરશે. તેઓ તારા કોટ તોડી પાડશે ને તારા સુંદર ઘરોનો નાશ કરશે. તેઓ તારા પથ્થરોને તથા તારા લક્કડને તથા તારી ધૂળને પાણીમાં નાખી દેશે. હું તારા ગાયનોનો નાદ બંધ પાડીશ અને તારી વીણાઓનો સૂર ત્યાર પછી સંભળાશે નહીં. હું તને ઉઘાડો ખડક કરી નાખીશ. તું જાળો પાથરવાની જગા થઈ પડશે. તું ફરીથી બંધાઈશ નહીં, કેમ કે પ્રભુ યહોવા કહે છે કે હું યહોવા તે બોલ્યો છું. વાલા દર્શક મિત્રો, આ ભવિષ્યવાણીને પૂર્ણ થવા માટે સદીઓ સુધી રાહ જોવી પડી. 300 વર્ષ સુધી તૂરના ખંડિયેર પડી રહ્યા. નબુખાદનેસ્સારે તૂરનો નાશ કર્યો હતો, પણ આ બીજી ભવિષ્યવાણી પૂરી થઈ ન હતી. પડેલા પથ્થરોને કોણ લઈ જાય અને કચરાને દરિયામાં કોણ ઘસડી જાય? તે માટે પશ્ચિમમાંથી મહાન સિકંદર આવે છે. તૂરના લોકો બાબિલના બંદીવાસમાંથી પાછા ફર્યા પછી તેઓએ મુખ્ય ભૂમિને ભૂલીને એક ટાપુ પર નગર બાંધવાનો નિર્ણય કર્યો. તેઓ દરિયાખેડુ પ્રજા હોવાથી તેઓ એક ટાપુ પર વધુ સલામત રહી શકશે તેમ વિચાર્યું. જ્યારે મહાન સિકંદર ત્યાં ગયો ત્યારે તેણે તૂરના અવશેષો જોયા. સિકંદર પાસે ખૂબ જ સૈનિકો હતા અને ખૂબ જ સમય પણ હતો, અને તેથી તેણે તે ટાપુના શહેર સુધી એક દરિયાઈ માર્ગ બાંધવાનું નક્કી કર્યું. દરિયાના પાણીમાં રસ્તો બનાવવા માટે તેણે જૂના તૂરના ખંડિયેરોનો, પથ્થરોનો, થાંભલાનો અને માટીનો ઉપયોગ કર્યો અને દરિયામાં માર્ગ બનાવ્યો. તે માર્ગથી તેની સેના સાથે તેણે તૂરના નવા શહેરમાં કૂચ કરી અને તે શહેરને તોડી પાડ્યું. અને ત્યારથી માંડીને આજ સુધી તૂર ફરી કદી બંધાયું નથી. પ્રિય મિત્ર, આ તો ખૂબ જ નોંધપાત્ર ભવિષ્યવાણી છે. ફક્ત ઈશ્વર જ ચોકસાઈ ભરી ભવિષ્યવાણી કરી શકે છે. હજકીએલની ભવિષ્યવાણી શબ્દે શબ્દ પરિપૂર્ણ થઈ છે. આજે તૂરના અવશેષો તરફ જોઈને તમે એમ નહીં કહી શકો કે ઈશ્વરનું વચન કાલ્પનિક વાતો છે. આજે સિદોન શહેર હયાતી ધરાવે છે, પણ તૂર નષ્ટ થઈ ગયું છે. કોઈએ તેને ફરી બાંધવા પ્રયત્ન કર્યો નથી, કેમ કે ઈશ્વરનું વચન છે કે તૂર ફરી કદી બંધાશે નહીં. જો તમે તૂરને ફરી બાંધો તો તમે ઈશ્વરના વચનની વિરુદ્ધમાં પડશો. વાલા મિત્રો, ઈશ્વરના વચનની સામે આપણે પડી શકતા નથી. તે કદીએ વ્યર્થ જશે નહીં. તેથી ફક્ત તેના પર વિશ્વાસ કરો અને ઈશ્વરને આધીન થાઓ. વાલા દર્શક મિત્રો, જો આજે તમે કોઈક નિર્ણય કર્યો છે તો મારી આપને નમ્ર વિનંતી છે, તમે ચોક્કસ અમારા પ્રતિનિધિ સાથે ફોન કરીને વાર્તાલાપ કરજો. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સૌને આપે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जीव जनावर अंडज पक्षी, जीव जनावर अंडज पक्षी, राय प्रजा जन जोता. चेतन जड़ मन बुद्धि विचारो, चेतन जड़ मन बुद्धि विचारो, कारक भासक श्रोता. जय जय परम दयामय स्वामी,
स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी। भक्त समाज निरंतर तेने, भक्त समाज निरंतर तेने, साथ भजो अनुरागे। निश दिन ईश्वर ना गुण गाओ, निश दिन ईश्वर ना गुण गाओ। प्रेम सुगायक जागे। जय जय परम दयामय स्वामी। स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी। ईश्वर कृत तन जीव अमारा, ईश्वर कृत तन जीव अमारा। अद्भुत कार्य अनुपा। जीवन दाता शुभ प्रतिपाला, जीवन दाता शुभ प्रतिपाला। धन्य दयामय भूपा। जय जय परम दयामय स्वामी। स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी। વાલા મિત્રો, આજે આપણે જોયું કે ઇઝરાયેલના આજુબાજુના દેશો અને પ્રજાઓ સંબંધી ઈશ્વરે હજકીએલ મારફતે ભવિષ્યવાણીઓ આપી, જે આજે આપણને પણ લાગુ પડે છે. મિત્રો, આમોનીઓએ દુશ્મનોની પ્રશંસા કરી, એટલે ઈશ્વરે તેમનો ન્યાય કર્યો અને એ જ દુશ્મનોએ આમોનીઓનો નાશ કર્યો. મોઆબીઓએ પણ ઇઝરાયેલ પ્રજાને બીજા નગરો સમાન ગણ્યા, તેથી ઈશ્વરે તેમનો પણ ન્યાય કર્યો. અદોમે પણ યહૂદાના વંશજો ઉપર વેર વાળ્યું, તેથી ઈશ્વરે તેમને પણ સજા કરી. એ જ પ્રમાણે પલિસ્તીઓ અને તૂર માટે પણ થયું. યાદ રાખો મિત્રો, ઈશ્વર આપણો પણ ન્યાય કરશે. આપણે ઈશ્વરના વચનની વિરુદ્ધ ના જઈએ. ઈશ્વર તેમના પસંદ કરેલા લોકો વિરુદ્ધ જનાર દરેક લોકોનો ન્યાય કરશે, તેથી આપણે પણ સાવચેત રહીએ. મિત્રો, હવે આજનો પ્રશ્ન છે, કઈ પ્રજા એસાવમાંથી આવી હતી? એ મોઆબ, બી તૂર, સી અદોમ, ડી સિદોન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી ઓહલા. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અમને ચોક્કસ મોકલી આપશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.